બાપા એકચ્યુઅલી અમે કમ્પ્લેન કરવાના છીએ. અમે સવારથી ઉઠીએ ત્યારે મમ્મી તૈયાર જ ઊભી હોય. મને કહેશે, સમર્થ મુખપાટ કરવા બેસી જાતો. બાપા અમને તો લખતા વાંચતા તો આવડે નહીં. એમાં કાંઈ મુખપાટ થાય તો આ લોકો અમારી પાસે મુખપાટ કરાવે. ખોટું નથી કહેતો બાપા, બરાબર ને તિલભાઈ? રેવા દ્યો, હું કહું બાપા, અમે લોકો સ્કૂલથી પાછા આવે તો આ લોકો અમારી પાસે મુખપાટ કરાવે. મારા તો દાદાએ આખો દિવસ એક જ વાત કરે. આવું કરાય બાપા? પૂછી જો આ તીર્થભાઈને. બોલો ને તીર્થભાઈ, કેમ કાંઈ બોલતા નથી? એ શું બોલું પણ પાપા, હું તમને કહી દઉં છું, છેલ્લા એક વર્ષથી હું એક જ ડાયલોગ સાંભળું છું. બેટા મુખપાત થઈ ગયો, જમતો હોય તો એ મુખપાત, રમતો હોય તો એ મુખપાત, બપોર પડે તો એ મુખપાત, સાંજ પડે તો એ મુખપાત, લગ્નમાં જઈએ તો એ મુખપાત, ફરવા જઈએ ના ફરવા તો જવાનું જ નહીં, ના વેકેશનમાં જવાનું, ના મામાના ઘરે જવાનું. કદાચ ક્યારે નીચે નીકળે તો આજુબાજુવાળા કે બેટા મુખપાત થઈ ગયો. શીશી લાવવા જઈએ તો કાર્યકર પૂછે બેટા મુખપાત થઈ ગયો. બાપા તમને ખબર છે, અમે લોકો મંદિરે જઈએ તો પણ સંતો લોકો પૂછે બેટા મુખપાત થઈ ગયો. બાપા આ મિશનરી પણ અમારો હતો કે આ બધાનો હતો? મને તો સમજમાં જ નહોતું આવતું. બાપા તમને ખબર છે આ બધા અમને કેવી રીતે ફસરાવતા હતા? પેન આપે, પેન્સિલ આપે, સ્કૂલ બેગ આપે, કલરની કીટ આપે, રમકડા આપે, આટલું બધું આપીને પણ એક પ્રશ્ન પૂછે બેટા મુખપાત થઈ ગયો. બાપા આમાં તો સાવ છોટી સીઝન, અમે મુખપાત કેવી રીતે કરીએ તમે તો સમજો છો ને? આટલો લાંબો ડાયલોગ તમે પાકો કેવી રીતે કર્યો? મુખપાત કર્યો એટલે યાદ રહી ગયો. લે જોયું બાપા, જોયું? હમણાં કેવો ફરિયાદ કરતો હતો, પણ આ બધા અમને મુખપાટ કરવાનું કહેતા એટલે જ અમને બધું યાદ રહેવા માંડ્યું છે.